હેલો ફ્રેન્ડ્સ. સો છેલ્લે આપણે સ્વાધ્યાયની અંદર 4 ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરેલા. સો આજે એનાથી આગળ કન્ટિન્યુ કરીએ. ક્વેશ્ચન નંબર 5 ની વાત કરીએ. તો ક્વેશ્ચન નંબર 5 માં છે કે આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ કે જ્યાં AB જે છે A લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ B ક્યુબ એ સ્વવાચક સંમિત અથવા પારંપરિક છે કે નહીં તે ચકાસો. રાઈટ. તો આની અંદર આપણે શરૂઆત કરીએ. આમાં ચેક કરવાનું છે, સાબિત કરવાનું નથી. બરાબર. તો ચેક કરવા માટે પહેલું ધારો કે હું એમ કહું કે ભાઈ A belongs to R, તો A લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ A ક્યુબ. હવે બોલો A લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ A ક્યુબ જે પ્રત્યેક A belongs to R માટે શક્ય નથી. એક્ઝામ્પલ એવું હોય તો હું એમ કહું કે A બરાબર 1/2 મૂકો, તો 1/2 મૂકવાથી 1/2 does not belongs to relation. એનું કારણ તમે સમજી શકશો કે જો A બરાબર 1/2 લઈએ તો A નો ક્યુબ કરવાથી 1/8 થશે, જે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1/8 નથી. બરાબર. માટે એવું કહી શકાય કે દરેક માટે A belongs to R does not belongs to R. માટે R સ્વવાચક નથી. રાઈટ. બીજું ધારો કે AB belongs to R. તો આપણે વિચારીએ કે A less than or equals to B cube, તો implies B less than or equals to A cube શક્ય નથી. બરાબર. હવે જ્યારે આપણે એવું નક્કી કરવું હોય કે શક્ય નથી તો આપણે એક એક્ઝામ્પલ પણ આપી શકીએ. તો એક્ઝામ્પલ આપવું હોય તો શું આપી શકાય? ધારો કે તમે વિચારો કે 1 અને 2 વિચારો, implies 1 less than 2 cube, એટલે કે 1 less than 8. પણ 2 1 વિચારશો તો 2 less than 1 cube શક્ય જ નથી, એટલે 2 does not less than 1. ઓકે, 2 does not less than 1. રાઈટ. તો એનો મીનિંગ એવો થયો ને કે 1 2 belongs to R, 1 2 1 does not belongs to R. માટે R સંમિત નથી. અને એવું જ આપણે છેલ્લે સ્વવાચક પારંપરિક માટે વિચારીએ તો નંબર 3 ધારો કે AB BC belongs to R, તો A less than or equals to B cube C cube, તો A less than or equals to C raised to 6 થશે. બરાબર. માટે A less than or equals to C cube શક્ય નથી. માટે AC does not belongs to R. માટે R પારંપરિક નથી. ઓકે, સો એકદમ બેસિક ક્વેશ્ચન થઈ ગયો. હવે આવો જ સેમ એક્ઝામ્પલ તો આપણે આની પહેલા નંબર 3 માં પણ જોયું કે જેમાં A less than or equals to B square હતું. અને એટલે જ્યારે તમારે સાબિત નથી એવું કરવું તો તમે એક્ઝામ્પલથી પણ સાબિત કરી શકો છો અને થિયોરિટિકલી પણ તમે સાબિત કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો એવું સાબિત કરવું છે તમારે કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર 1 2 2 1 1 2 2 1 સ્વવાચક છે અને પારંપરિક સંમિત છે, પણ સ્વવાચક કે પારંપરિક નથી. હવે જો એક સિમ્પલ વસ્તુ છે કે જો ધારો કે આપણે આને A બરાબર કહી દઈએ, A બરાબર 1 2 3 છે,
ઓકે, સો એ ક્રોસ એ ની અંદર ટોટલ 9 ઘટકો આવશે. એ ક્રોસ એ ની અંદર 1 1 2 2 3 3 1 2 2 1 1 3 3 1 2 3 3 2. અને જે આર સંબંધ આપ્યો છે એમાં 1 2 અને 2 1 જ છે. તો પહેલું કે અહીં 1 1 2 2 3 3 does not belongs to R. તો માટે કહી શકાય કે R સ્વવાચક નથી. તથા 1 2 belongs to R અને 2 1 પણ છે જ, તો કહી શકાય કે માટે R સંમિત પણ થાય. પણ 1 2 છે 2 1 છે તો AB છે BC છે તો AC હોવું જોઈએ, પણ 1 1 does not belongs to R હોવાથી એવું કહી શકાય કે R પરંપરિત નથી. એટલે તમને જે શોધવાનું હતું તે સાબિત થયું, માટે R સંમિત થાય પણ સ્વવાચક અને પરંપરિત નથી. ઓકે, આવા પ્રકારના ક્વેશ્ચન નોર્મલી એમસીક્યુ માં પૂછાય. ઓકે, સો થોડો સહેલો ક્વેશ્ચન કહેવાય, બહુ વધારામાં ડિટેલની જરૂર નથી. નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે કે સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોના ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર XY, જ્યાં X અને Y ના પૃષ્ઠની સંખ્યા સમાન એ સામ્ય સંબંધ છે. ઓકે, તો આપણે ધારી લઈએ કે ધારો કે A belongs to R. માટે એવું કહી શકાય કે A અને A ના પૃષ્ઠની સંખ્યા સમાન. એટલે તમે ધારો કે એક એક્ઝામ્પલ લો કે આખા જે લાઇબ્રેરીની અંદર કોઈ બી એક તમે બુક લઈ લો, ધારો કે આપણે મેથ્સની ટેક્સ્ટ બુકની વાત કરીએ તો A અને A એટલે મેથ્સની ટેક્સ્ટ બુક થઈ ગઈ, રાઈટ. તો મેથ્સના ટેક્સ્ટ બુકની સંખ્યા અને પાનાની સંખ્યા કેવી હશે? સમાન જ હશે, બરાબર, જે પ્રત્યેક માટે સત્ય. માટે એવું કહી શકાય કે A belongs to R, માટે R સ્વવાચક થાય, બરાબર. બીજું, ધારો કે AB belongs to R, તો માટે કહી શકાય કે A અને B ના પૃષ્ઠની સંખ્યા સમાન. જો A અને B ના પૃષ્ઠની સંખ્યા સમાન તો એવું પણ કહી શકાય ને કે B અને A ના પૃષ્ઠની સંખ્યા સમાન થાય. તો માટે એવું કહી શકાય કે BA belongs to પર R થશે, માટે R સંમિત થાય, બરાબર. અને ત્રીજું, ધારો કે AB belongs to R અને BC belongs to R, તો કહી શકાય કે A અને B ના પૃષ્ઠની સંખ્યા સમાન તથા B અને C ના પૃષ્ઠની સંખ્યા સમાન. તો A બરાબર B, B બરાબર C, તો ઇમ્પ્લાઇઝ કરીને કહી શકાય ને કે A અને C ના પૃષ્ઠની સંખ્યા પણ કેવી થવાની? સમાન થશે. માટે કહી શકાય કે AC belongs to R. તો AB અને BC હતું ને AC સાબિત કર્યું, માટે R પરંપરિત થાય. ઓકે, R
પરંપરિત થાય. તેનો મીનિંગ એવો થયો કે આર સ્વવાચક હતું, આર સંમિત હતું, આર પરંપરિત થયું, તો માટે આર સામ્ય સંબંધ થાય. ઓકે, ઓકે, આ પોઈન્ટ ક્લિયર થયો હોય ને? ફરીથી કહું છું કે આ પ્રકારના ક્વેશ્ચન એમાં આવશે તમને નોર્મલી એમસીક્યુ માં જ આવે અને ડિસ્ક્રિપ્ટિવ માં એ લોકો નહીં પૂછે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો થોડો અગત્યનો કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે થોડોક અગત્યનો કહેવાય. સાબિત કરો કે ગણ એ માં 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સંબંધ આર જેમાં a માઇનસ બી એ યુગ્મ છે એ સામ્ય સંબંધ સાબિત કરવાનો છે. પહેલા આટલું પહેલા એક સાબિત કરી લઈએ, પછી આપણે બાકીની શરતને વાત કરીએ. ઓકે, જો સમજો સંબંધ જે તમને આપ્યો છે એ આપ્યો છે એ બી કે જ્યાં a માઇનસ બી યુગ્મ સંખ્યા થાય. ચાલો, તો સૌથી પહેલું ધારો કે એ belongs to R, તો બોલો માનાંકમાં a માઇનસ a બરાબર 0 થશે જે યુગ્મ થાય. માટે એવું કહી શકાય કે પ્રત્યેક a belongs to કેપિટલ A માટે a belongs to R થાય. માટે કહી શકાય કે R સ્વવાચક થાય. પહેલી શરત આવી ગઈ. બીજું, ધારો કે એ બી belongs to R, આપણે એવું કહી શકીએ કે ભાઈ a માઇનસ બી બરાબર 2m જે યુગ્મ થાય. બરાબર, ઇમ્પ્લાઇઝ એટલે આની માટે તમે આવું પણ વિચારી શકો, આ જે સ્ટેટમેન્ટ લખ્યું છે એના માટે આવું બી વિચારી શકાય કે જો એ બી બરાબર એ બી બિલોંગ્સ ટુ આર હોય તો a માઇનસ બી યુગ્મ સંખ્યા આપે. તો માટે આપણે એવું કહી શકીએ કે a માઇનસ બી બરાબર 2m, કારણ કે યુગ્મ હશે તો એ 2 ના મલ્ટીપલમાં જ હશે. તો b માઇનસ a કરવાથી પણ જવાબ તો 2m જ થશે ને. તો માટે કહી શકાય કે માનાંકમાં b માઇનસ a પણ યુગ્મ સંખ્યા જ થાય. તો માટે એવું કહી શકાય કે b a belongs to R, માટે R સંમિત થાય. ત્રીજું, ધારો કે AB belongs to R અને BC belongs to R, તો માનાંકમાં a માઇનસ બી યુગ્મ તથા માનાંકમાં b માઇનસ c પણ યુગ્મ થશે. તો a માઇનસ બી બરાબર 2m અને b માઇનસ c બરાબર 2m. તો બોલો a માઇનસ બી બરાબર પ્લસ ઓર માઇનસ 2m અને b માઇનસ c બરાબર પ્લસ ઓર માઇનસ 2m. તો આના પરથી તમે b ને કરતા બનાવો તો b બરાબર થઈ જાય c પ્લસ ઓર માઇનસ 2m. તો હવે b ની કિંમત આપણે મૂકી દઈએ અને આના પરથી તમે ધારો કે b ને કરતા બનાવો તો a માઇનસ પ્લસ 2m. આ બંને b ને તમે સરખાવી દો, આ બંને b ને તમે સરખાવી દો તો a માઇનસ પ્લસ 2m બરાબર c પ્લસ માઇનસ 2m. તો a માઇનસ c બરાબર પ્લસ માઇનસ 2 કોમન, m પ્લસ n જ થશે. તો આને પ્લસ ઓર માઇનસ ટ્વાઇસ બી કહી શકાય. તો માટે બોલો શું કહેવાશે, માનાંકમાં a માઇનસ c પણ યુગ્મ જ થવાનું. ઓકે, આ સમજમાં આવ્યું હોય તમને ભાઈ? બરાબર, માટે એવું કહી શકાય કે AC belongs to પણ શું થશે, R થાય. અને જો AC belongs to R થાય તો એવું કહી શકાય કે R પરંપરિત થાય. ઓકે, એટલે તમારું સ્વવાચક થઈ ગયું, સંમિત થઈ ગયું અને પરંપરિત સાબિત થઈ ગયું. બોલો આટલી સાબિતીમાં ક્લિયર થયું હોય દરેક? બરાબર, જો આટલી સાબિતીમાં ક્લિયર થયું હોય તો હવે આપણે એનો બીજો જે સવાલ છે એ આપણે ચેક કરવો પડશે. બીજા સવાલને ચેક કરવા માટે ચાલો જુઓ, બીજા સવાલને ચેક કરવા માટે આપણે જરા આની પર આવી જઈએ. ચાલો, તો હવે બીજો સવાલ શું કહે છે
બીજા સવાલની અંદર તમારે સાબિત કરવું છે સામ્ય સંબંધ તો આપણે સાબિત કરી દીધું, બરાબર, સામ્ય તો સાબિત થઈ. હવે એવું કહે છે કે સાબિત કરો કે 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે છે. હવે આ સ્ટેટમેન્ટ પહેલા તો સમજવાનું છે કે હવે આનો મીનિંગ શું થયો. તો આ સ્ટેટમેન્ટનો મીનિંગ એવો થાય કે જો આ ગણ a ઓફ 1 2 3 4 5 ને બદલે માત્ર 1 3 5 પર જ સાબિત થતો હોય, સમજો ફરીથી શબ્દ બોલું છું. અત્યારે જે આપણે આગળ સવાલ જે ચેક કર્યો, આમાં જે આપણે ચેક કર્યું એ કેવી રીતે ચેક કર્યું, વ્યાપક રીતે ચેક કર્યું, બરાબર. એટલે 1 2 3 4 5 માંથી કોઈ પણ તમે પેર લઈ લો, એ પ્રકારની, એબી પ્રકારની કે એબી બીસી પ્રકારની, તો એ દરેક પેર માટે તમને સામ્યતા મળશે. પણ હવે જે તમારે ચેક કરવાનું છે એ ચેક કરવું છે કે જો 1 2 3 4 5 ને બદલે માત્ર 1 3 અને 5 જ આપેલું હોય તો બધા જ ઘટકો આર પર સંબંધ ધરાવે એવું સાબિત કરવાનું છે. તો આપણે એક વિચારી લઈએ, જોજો હા. હવે આ એ જે છે ને એ નહીં, ધારો કે હું એમ કહું કે a1, તો a1 બરાબર 1 3 5. તો બોલો 1 3 5 માંથી ટોટલ કેટલી પેર મળે? એટલે a1 ક્રોસ a1 તમે વિચારો તો તમને પેર મળશે 1 1 1 3 1 5, પછી 3 3 3 1 3 5 અને 5 1 5 3 અને 5 5. તો તમે આ જેટલા પણ 9 ઘટક મળ્યા એ 9 ઘટકને માંથી કોઈ પણ પેર ઉંચકો અને એની વચ્ચે તમે બાદબાકી કરો તો તમને હંમેશા જવાબ યુગ્મ જ મળવાનો. એટલે તમારો જે સંબંધ છે, સંબંધ શું છે તમારી પાસે? સંબંધ તમારી પાસે એવો છે કે જેમાં તમારે સંબંધની અંદર તમારે 2 ની બાદબાકી યુગ્મ સાબિત કરવી છે, બરાબર. તો આ જેટલા પણ 9 ઘટક મળ્યા એ દરેક ઘટક વડે તમે અહીંયા સમાધાન કરાવો તો કમ્પલસરી બાદબાકી યુગ્મ જ મળવાની છે, રાઈટ. તમે 1 1 વિચારો, 1 3 વિચારો, 1 5 વિચારો. હવે આનું કારણ કેમ? તો કે આમાં બધા જ ઘટકો અયુગ્મ છે, બધા જ અયુગ્મ ઘટકો છે. હવે કોઈ પણ બે અયુગ્મ સંખ્યાની બાદબાકી હંમેશા અયુગ્મ જ થાય, રાઈટ. સો આ ક્લિયર થયું ભાઈ? હવે એવું જ બીજું વિચારો. તો એટલે માટે આમાં તો છે ને ડાયરેક્ટ સ્ટેટમેન્ટ લખી દેવાય કે સાબિત કરો કે આ બધા જ ઘટકો આર પર સંબંધ ધરાવે. તો અહીં લખી શકાય કે આમાં પ્રત્યેક જોડ સંબંધ આર નું સમાધાન કરે. બસ આ જવાબ. કારણમાં લખો તો લખી શકાય કે આ ગણમાં બધા જ ઘટકો અયુગ્મ છે. એવો જ બીજો સવાલ છે કે 2 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે આર પર સંબંધ ધરાવે. તો હવે આપણે લઈ લઈએ a2. a2 માં કોણ હશે? હવે ખાલી 2 અને 4 જ હશે, બરાબર. તો a2 ક્રોસ a2 વિચાર, એટલે જો આ તમારો સંબંધ a ને બદલે a1 ને બદલે a2 પર વ્યાખ્યાયિત હોય તો બોલો કોણ કોણ મળે? 2 2 મળે, 2 4 મળશે, 4 2 મળશે અને 4 4 મળશે. તો બોલો આ પણ પ્રત્યેક જોડ સંબંધ આર નું સમાધાન કરશે ને, બરાબર. માટે એવું કહી શકાય કે 2 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે આર પર સંબંધ ધરાવશે. હવે એનું કારણ શું કામ? કે અહીંયા ભાઈ બધા જ બધા જ યુગ્મ સંબંધોમાં ઘટકો છે અને કોઈ પણ બે યુગ્મ ઘટકોની બાદબાકી કરો તો પણ તમને યુગ્મ જ મળવાનું. આટલી વાર્તા ક્લિયર થશે ભાઈ? કઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, બરાબર. ખાલી સિમ્પલ સ્ટેટમેન્ટ છે, તમે સ્ટેટમેન્ટના ફોર્મેટમાં આન્સર લખી શકો. પણ આપણે આ ગણ કેમ બતાવ્યું કે તમને આઈડિયા કે જે શબ્દ લખ્યો છે કે બધા જ ઘટકો એકબીજા સાથે આર પર, એકબીજા સાથે એટલે 1 નો 1 સાથેનો, 1 નો 3 સાથેનો, 1 નો 5 સાથેનો, એવું છે 3 નો 3 સાથે, 3 નો 5 સાથે અને 5 નો 5 સાથે. સમજમાં આવે? એટલે મેં આ a1 ક્રોસ a1 અને a2 ક્રોસ a2 લખ્યું છે, બરાબર. પણ શબ્દ એવો કીધો છે કે પણ 1 3 5 નો એક પણ ઘટક 2 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ નહીં ધરાવશે. એટલે હવે જે આ ધારો કે પહેલી શરત થઈ ગઈ, બરાબર. આ બીજી શરત થઈ ગઈ. હવે ત્રીજી શરતમાં તમારે કોની વચ્ચે રિલેશન લેવાનો? તમારે રિલેશન લેવાનો 1 3 5 નો 2 4 સાથે. હવે 1 3 5 નો 2 4 સાથેનો રિલેશન વિચારો તો તમને કોણ કોણ મળે? 1 2 1 4 મળે, પછી 3 2 3 4 મળે અને 5 1 5 4 મળે. તો અહીંયા સાબિતીમાં એવું લખી શકાય કે અહીં પ્રત્યેક જોડ વડે આર નું સમાધાન ન થાય. કેમ ન થાય? વિચારો. આર સંબંધ શું છે? તો કે બાદબાકી યુગ્મ થવી જોઈએ. હવે તમે 1 2 વિચારો
તો 1 અને 2 ની બાદબાકી કરો તો એકાદ બે એક્ઝામ્પલ એ બોલો 1 - 2 કરું તો જવાબ મને 1 મળશે. એવો જ તમે 1 - 4 વિચારો તો જવાબ તમને 3 મળશે. એનું કારણ કે આમાં અયુગ્મ ઘટક છે ને આમાં યુગ્મ ઘટક છે. તો એક અયુગ્મ ઘટક અને એક યુગ્મ ઘટકની બાદબાકી હંમેશા અયુગ્મ જ થવાની છે. જ્યારે તમારે જે સંબંધનું સમાધાન કરાવવું હતું એ કેવું સમાધાન કરાવવું હતું? યુગ્મ માટે. તો માટે કહી શકાય કે 135 અને 24 એકબીજા સાથે સંબંધ ધરાવતા નથી. ઓકે, આ મુદ્દો ક્લિયર થયો. બરાબર. એક ખાલી જાણકારી આપી દઉં. અહીંયા જે તમે આ 135 અને 24 આ જે બે ગણ લાવ્યા ને આને ભાઈ સામ્ય વર્ગો કહેવાય. સામ્ય વર્ગો કહેવાય. સામ્ય વર્ગ કહેવાય. ઓકે, એની પાછળની એક બે ડેફિનેશન છે, બે ત્રણ નિયમ છે કે સામ્ય વર્ગ શું હોય. તો સામ્ય વર્ગ એટલે એવા ઉપગણ, શબ્દ સમજો, એવા ઉપગણ કે જેના પર તમારો સંબંધ વ્યાખ્યાયિત થાય અને સામ્ય બને. એટલે કહેવાનો મિનિંગ એવો છે કે અત્યારે જે સંબંધ R છે એ 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત છે. આપણે એવું સાબિત કર્યું કે 1 2 3 4 5 પર એ સંબંધ કેવો છે? સામ્ય છે. તો હવે 1 2 3 4 5 પરથી જ તમારે અલગ અલગ ઉપગણ બનાવવાના. જેમ કે પહેલો ઉપગણ આપણે બનાવ્યો 1 3 5, બીજો ઉપગણ બનાવ્યો આપણે 2 4. બરાબર. અને આ જે બે ઉપગણ બન્યા, આ ઉપગણ જે બન્યા, આ બંને ઉપગણની અંદર તમારા સંબંધને સામ્ય થવાની બધી જ શરતોનું પાલન થાય છે. જેમ કે જુઓ 1 1 3 3 અને 5 5 એટલે સ્વવાચક આવી ગયો. 1 3 3 1 1 5 5 1 3 5 5 3 એટલે સંમિત પણ આવી ગયો. અને આના દ્વારા જે બને છે તેમાં પરંપરિતતાનું પણ સમાધાન થશે. એવું તમે 2 4 વિચારો તો 2 2 4 4 એટલે સ્વવાચક પણ આવી ગયો. 2 4 4 2 તો સંમિત પણ આવી ગયો. 2 4 4 2 ની સામે 2 2 4 2 2 4 ની સામે 4 4 એટલે પરંપરિત પણ આવી ગયો. રાઈટ. તો આ બંને ઇન્ડિવિજ્યુઅલ ગણ આપ્યા હોય તો પણ તમારો આ સંબંધ સામ્ય તો રહેવાનો જ છે. તો આવા બે ગણને તમે સામ્ય વર્ગ તરીકે ઓળખશો. પણ એની પાછળની શરત શું? તો પહેલી શરત જે આપણે ચર્ચા કરી કે સામ્ય વર્ગ તો ત્યારે જ થશે કે જ્યારે જે ગણ તમે બનાવ્યો એના દ્વારા સામ્યતાનું સમાધાન થાય, એટલે કે સ્વવાચકતા, સંમિતતા અને પરંપરા. બીજું અને ત્રીજા સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, બીજો મુદ્દો, બંનેનો છેદગણ હંમેશા ખાલી ગણ એટલે કે 5 થવો જોઈએ. એટલે કે A1 છેદ A2 બરાબર 5 થવું જોઈએ. જો થાય જ છે. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ કે જ્યારે તમે એનો યોગ કરો છો તો એ હંમેશા તમારો ટોટલ સેટ બનવો જોઈએ, એટલે કે ગણ બનવો જોઈએ જેના પર સંબંધ વ્યાખ્યાયિત છે. બરાબર. તો આ જો શરતનું પાલન થાય તો તમે કહી શકો કે A1 અને A2 શું હશે? સામ્ય વર્ગ હશે. કોના? આપેલા સંબંધના. ઓકે, એટલે આની આગળ પણ ઇનડાયરેક્ટ વસ્તુ એ લોકો છાપે છે. બરાબર. ઘણી વખત સવાલમાં એવું પૂછાય કે તો આ ગણ પર વ્યાખ્યાયિત, આ સંબંધના પર વ્યાખ્યાયિત જે બી ઘટકો મળે છે તેના માટે તમે સામ્ય વર્ગ લખો. રાઈટ. સો આ એક મુદ્દો ધ્યાનમાં રાખવા જેવું છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે કે સાબિત કરો કે ગણ A જ્યાં x belongs to z 0 less or equals to x less or equals to 12 પર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ એ સામ્ય સંબંધ છે. બરાબર. અને પ્રત્યેક વિકલ્પ એક સાથે સંબંધ R ધરાવતા ઘટકોનો ગણ શોધવાનો છે. ઓકે, ચાલો સૌથી પહેલા તો એ વિચારો કે આજે તમને ગણ આપ્યો છે તેમાં કયા કયા ઘટકો આવશે. તો કે x belongs to z છે અને x ની કિંમત 0 થી લઈને 12 ની વચ્ચે છે. એટલે a ની અંદર આપણને ખબર પડે 0 1 2 3 4 5 અપ ટુ 12 આટલા ઘટકો મળશે. બરાબર. હવે તમને એવું કીધું છે કે પહેલી આપણે સૌથી પહેલી વાત આની કરીએ અને પછી આપણે બીજા ઘટકની વાત કરીએ. ઓકે, સો પહેલું R બરાબર આપણને આપી દીધું છે AB જ્યાં માનાંકમાં A માઇનસ B એ 4 નો ગુણિત થાય. આવો સંબંધ છે. ચાલો તો આના માટે પહેલું ધારો કે A belongs to R. હવે એવું સાબિત કરવું જ છે કે સામ્ય છે. જો હું પાછો રિપીટ કરી દઉં, ઓલવેઝ આ નિયમને ફોલો કરો. જ્યારે સાબિત કરવું છે કે સામ્ય છે જ તો તમારે કમ્પલસરી થિયોરિટિકલ જ જવું પડશે. ઓકે, ચાલો બોલો A belongs to R તો શું કહી શકાય? માનાંકમાં A માઇનસ A બરાબર 0 તો 0 તો 4 નો ગુણિત થાય, જે 4 નો ગુણિત થાય.
માટે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એ બિલોંગ્સ ટુ આર માટે આર સ્વવાચક થાય. ચાલો બીજું, ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર માટે કહી શકાય કે a માઇનસ બી એ 4 નો ગુણિત થાય. અચ્છા ભાઈ, હવે કોઈ પણ સંખ્યા 4 નો ગુણિત હોય તો કહી શકાય ને કે a માઇનસ બી બરાબર 4m. હવે જો a માઇનસ બી બરાબર 4m હશે તો b માઇનસ a પણ 4m જ થવાનું. એનો મીનિંગ એવું કહી શકાય ને કે માનાંકમાં b માઇનસ a એ 4 નો ગુણિત થાય. માટે એવું કહી શકાય કે બી એ બિલોંગ્સ ટુ પણ આર થશે. માટે કહી શકાય કે આર સમમિત થાય. ઓકે. અને ત્રીજું, ધારો કે એ બી અને બીસી બિલોંગ્સ ટુ આર તો કહી શકાય કે a માઇનસ બી અને બી માઇનસ સી 4 નો ગુણિત થાય. આપણે કહી શકીએ કે a માઇનસ બી બરાબર 4m તથા બી માઇનસ સી બરાબર 4n. તો બોલો a માઇનસ બી બરાબર પ્લસ ઓર માઇનસ 4m તથા બી માઇનસ સી બરાબર પ્લસ ઓર માઇનસ 4n. હવે આવા પ્રકારની શરત ઓલરેડી આપણે એક વખત સાબિત કરી ગયા, તો બંને પરથી તમે લોપ કરો તો a માઇનસ સી બરાબર પ્લસ ઓર માઇનસ 4m પ્લસ n એટલે a માઇનસ સી બરાબર પ્લસ ઓર માઇનસ 4p. તો માટે માનાંકમાં a માઇનસ સી બરાબર 4p જે 4 નો ગુણિત થાય. બરાબર. માટે આર પરંપરિત થાય. બોલો ક્લિયર થશે ભાઈ? એટલે આપણે સ્વવાચક પણ સાબિત કર્યું, સમમિત પણ સાબિત કર્યું અને પરંપરિત પણ સાબિત કર્યું, રાઈટ? પણ હવે આપણે આની અંદર બીજો સવાલ હજુ ચેક કરવાનો બાકી છે, તો આપણે એને માટે સવાલને જરા કોપી કરી લઈએ. ઓકે, ચાલો. પણ હજુ આમાં આ એક સવાલ બાકી છે કે પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ શોધવાનો છે. હવે આનો મિનિંગ શું થયો? તો ધારો કે જે આ પહેલી જે શરત હતી ને કે માનાંકમાં a માઇનસ બી એ 4 નો ગુણિત થાય, તો એનો આપણે જવાબ લખીએ. જો સમજો, એટલે હું એમ કહું કે ભાઈ a1. હવે મારે કમ્પલસરી 1 તો લેવાનું છે, 1 તો લેવાનું છે, પણ 1 સાથે એવા ઘટક ધરાવવાના કે જેની બાદબાકી કરવાથી 4 નો ગુણિત થાય. હા, સમજો. એકની સાથે એવા ઘટકો તમારે અંદર ઇન્ક્લુડ કરવાના કે જેમાં બાદબાકીની 4 નો ગુણિત થાય. એટલે હું એમ કહું કે 1 સાથે 5 નો સંબંધ ચાલે. હા, એટલે આપણે ગણના સ્વરૂપમાં લખી દઈએ ડાયરેક્ટ, કારણ કે આપણે તો ઘટક જ લખવા છે, તો પેર પછી લખીશું. પેર લખવા કરતા આપણે સીધા ઘણા ઘટકો જ લખી દઈએ. તો એમ કહું કે ભાઈ 1. તો હવે 1 સાથે એવો કયો ઘટક તમે લઈ શકો કે જેની બાદબાકી કરવાથી 4 નો ગુણિત બને? તો કમ્પલસરી 5. તો જ 1 ઓછા 5 એટલે 4 નો ગુણિત આવશે. એવું જ બીજું કઈ મળે તો કે ભાઈ 9, પછી 13 આવી શકે, પણ આપણે તો ક્યાં સુધી જવાનું? 12 સુધી જવાનું છે. તો એનો મિનિંગ કે 1, 5 અને 9 આ તમારો આનો જવાબ થયો આ શરત માટેનો. સમજમાં આવશે? શું સવાલ આપી છે તે સમજો. હા, કે પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ ધરાવે તો હોવો જોઈએ. એટલે કે 0, 1, 2, 3 અપ ટુ 12 માં એકની સાથે તમે 5 લો તો 1 ઓછા 5 કરવાથી 4 નો ગુણિત બનશે. એવું જ 1 ઓછા 9 કરવાથી પણ 4 નો ગુણિત બને છે. હજુ આગળ જઈએ તો 13 આવે, પણ 13 આપણા ગણમાં નથી. તો આને તમે એક પ્રકારનો શું કહેશો? સામ્ય વર્ગ કહેશો. ઓકે, આ એક જ સામ્ય વર્ગ થયો. એમ તો ઘણા બધા આવે, જેમ કે હવે મારે A2 વિચારવું હોય તો હું 2, 6, 8 એવું મૂકી શકું. સોરી, 2, 6, 10 મૂકી શકું ધ્યાનમાં આવતું હોય તો.
તમે 2 6 10 વિચારો તો 2 અને 6 ની બાદબાકી કરો, 2 અને 10 ની બાદબાકી કરો, 6 અને 10 ની બાદબાકી કરો, તો એ પણ એક સામ્ય વર્ગ થઈ ગયો. પણ અહીંયા માત્ર શરત શું હતી કે એક સાથે સંબંધ ધરાવતા જ ઘટકોનો ગણ તમારે લેવાનો. ક્લિયર થશે ભાઈ? ચાલો હવે બીજી શરતની વાત કરીએ. બીજામાં શું છે તો કે તથા r બરાબર ab જ્યાં a બરાબર b. હવે આ તો એકદમ સરળ નિયમ થઈ ગયો. જોજો તો પહેલું ધારી લઈએ આપણે, ધારો કે a belongs to r, તો બોલો a બરાબર a, જે પ્રત્યેક a belongs to કેપિટલ A માટે સત્ય, માટે r સ્વવાચક થાય. ચાલો પછી ધારો કે ab belongs to r, તો a બરાબર b થઈ ગયું, તો b બરાબર a પણ થવાનું જ છે, માટે ba belongs to r, માટે r સમમિત થાય. ત્રીજું, ધારો કે ab અને bc belongs to r, તો implies a બરાબર b તથા b બરાબર c થશે. તો જો a બરાબર b અને b બરાબર c, તો a બરાબર c થાય જ, તો implies ac belongs to r, માટે r પરંપરિત થાય. ઓકે, તો માટે એવું કહી શકાય કે r સામ્ય સંબંધ છે. હવે જે આના માટે આપણે લખવાનું છે, ચાલો હવે આના માટે આપણે શું લખવું છે કે એક સાથે સંબંધ ધરાવતા ઘટકો. તો હવે આપણે એવું કહીએ કે ભાઈ a ડેશ, બોલો તો એક સાથે એવો કોઈ ઘટક મુકાશે કે જેના માટે a બરાબર b પ્રકારનો સમાધાન કરી શકાય. જો હું ઘટક તરીકે 1 લઉં તો 1 સાથે એવો કોઈ બીજો ઘટક વિચારી શકાશે કે જેના માટે a બરાબર b નો સંબંધ સાચો પડે? એ તો શક્ય જ નથી. તો માત્ર ને માત્ર કોણ હશે? 1 જ હશે. તો એક જ ઘટક બનશે. બરાબર, તો આ પણ એક પ્રકારનો શું થયો? સામ્ય વર્ગ થયો. અચ્છા, આવા કેટલા સામ્ય વર્ગ મળે મને ટોટલ? હું માત્ર આ જ સંબંધની વાત કરું છું અત્યારે. હા, આ સંબંધ માટે આવા કેટલા ટોટલ સામ્ય વર્ગ મળશે? તો કે 13 સામ્ય વર્ગ મળશે. કયા કયા? તો કે જેમાં માત્ર ને માત્ર 0 હોય, પછી 2 હોય, પછી 3 હોય, એવું કરતા કરતા છેલ્લામાં છેલ્લો સામ્ય વર્ગ 12. આ બધા અલગ અલગ પ્રકારના શું થાય? સામ્ય વર્ગ થયા. હવે તમે જુઓ કે આ દરેકનો છેદ તમે વિચારો તો 5 થશે, અને દરેકનો તમે યોગ કરો તો બોલો તમારો આ ઘટક મળી ગયો તમને ભાઈ. પોઈન્ટ ક્લિયર થશે? રાઈટ? સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. સો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો જો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર તમારે શું કરવું છે? નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમારે અલગ અલગ એક્ઝામ્પલ આપવાના છે. બરાબર, 5 એક્ઝામ્પલ આપવાના છે. હવે અત્યાર સુધીના કેસમાં સંબંધ આપી દીધેલા હતા અને આપણે એના પરથી શોધતા હતા સ્વવાચક સંમિત પારંપરિક છે કે નહીં. ત્યારે હવે તમારે એવા ઉદાહરણ આપવાના છે. બરાબર, હવે મોટે ભાગે છે ને બને ત્યાં સુધી આવા એક્ઝામ્પલને ન્યુમેરિકલ ફોર્મમાં જ લખવાનું. એટલે તમે સ્ટેટમેન્ટ વાઇઝ બી લખી શકો કે ભાઈ a - b બરાબર આટલા, તો એ સંબંધ પછી કોઈ સાબિત કરી શકે. બટ એના કરતા બેટર કે આપણે ન્યુમેરિકલ ફોર્મેટમાં જ લખી દઈએ, એટલે ગણના સ્વરૂપમાં. એટલે આપણે એવું ધારી લઈએ કે ભાઈ ધારો કે જે એક્ઝામ્પલ આપણે આપવા છે ને તે a બરાબર 1 2 3 પર વ્યાખ્યાયિત ઘટકોમાંથી જ આપીશું. બરાબર, ચાલો જુઓ પહેલાની અંદર શું છે. પહેલાની અંદર તમારે એવું સાબિત કરવું છે કે સંમિત હોય પણ સ્વવાચક અને પરંપરિત નહીં હોય. બરાબર, હવે બોલો જો મારો સંબંધ a બરાબર 1 2 3 પર વ્યાખ્યાયિત થશે તો સ્વવાચક માટે કમ્પલસરી 1 1 2 2 અને 3 3 હોવા જ જોઈએ. જો એ નહીં હોય તો એને તમે સ્વવાચક કહેવાના નથી. બરાબર, તો અહીંયા હું એમ કહું કે બોલો 1 2 લઉં અને 2 1 લઉં તો આ માત્ર ને માત્ર સંમિત જ થયો. કેમ સંમિત થયો? જો ધ્યાનથી જોજો, પહેલી શરત સ્વવાચક નથી થયો. કેમ નહીં થાય? કારણ કે 1 1 2 2 અને 3 3 આમાં આવતા નથી. કોણ નથી? 1 1 2 2 3 3 નથી. એનો મીનિંગ કે આ સંબંધ સ્વવાચક નથી. જે બોલું છું તે ધ્યાનથી સમજો. 1 1 2 2 અને 3 3 આ ગણમાં આ સંબંધ પર આવતા નથી. એટલે એનો મીનિંગ કે આ સંબંધ સ્વવાચક નથી. બરાબર, હવે 1 2 2 1 પણ 1 1 નથી તો એ પારંપરિક પણ નથી.
ઓકે, બટ સબમિટ થશે કેમ? કારણ કે 1 2 ની સામે 2 1 છે, બરાબર. હવે એનું એક્સપ્લેનેશન આપવું હોય તો આપી શકાય. જો હું લખી જ દઉં, હું એમ કહું કે ભાઈ 1 1 2 2 3 3 does not belongs to R, માટે સ્વવાચક નથી, તથા 1 2 2 1 છે પણ 1 1 does not belongs to R, માટે R પરંપરિત પણ નથી. ઓકે, સબમિટ છે કારણ કે 1 2 અને 2 1 કહી શકાય. હવે આમાં સંબંધ શું હશે આપણા માટે મેટર નથી કરતો. આપણે આ ગણમાં લખી દીધું, આ એક્ઝામ્પલ આપી દીધું કે જો આવા પ્રકારની કોઈક શરત તમને મળે તો કહી શકો કે સ્વવાચક સબમિત હશે પણ સ્વવાચક અને પરંપરિત નહીં હોય શકે, બરાબર. હવે દરેકમાં હું એક્સપ્લેનેશન નથી આપતો, બરાબર, એ તમે જાતે પણ વિચારી શકશો, પણ આપણે બધાના એક્ઝામ્પલ લખી દઈએ, બરાબર. જેમ કે બીજું બોલો, બીજાની અંદર તમારે પરંપરિત સાબિત કરવાનો છે પણ સ્વવાચક કે સબમિત સાબિત નથી કરવાનો. હવે ધ્યાન રાખો, સ્વવાચક નથી એટલે 1 1 2 2 ને 3 3 ત્રણે ત્રણ નહીં હોવા જોઈએ. કોઈ એક હોય તો ચાલે પણ ત્રણે ત્રણ સાથે હોવા જોઈએ નહીં, બરાબર. તો એવું કંઈક એક્ઝામ્પલ આપી દઈએ. તો જો હું એમ કહું કે ભાઈ 1 2 લઈએ, 2 3 લઈએ અને 1 3 લઈએ. જો ધ્યાનથી સમજો, આ માત્ર ને માત્ર પરંપરિત જ છે, આ માત્ર પરંપરિત જ થાય. ચેક કરો કેવી રીતે ખબર પડે. પહેલું તો જો અંદર 1 1 2 2 ને 3 3 નથી એટલે એનો મીનિંગ કે આ સ્વવાચક તો નથી જ, બરાબર. સબમિટ થવા માટે શું હોવું જોઈએ કે 1 2 લીધું પણ સામે 2 1 નથી, બરાબર. એટલે આ શું દર્શાવશે? સબમિટ નથી એમ દર્શાવશે. અને સ્વવાચક માટે આપણે ઓલરેડી ચર્ચા કરી કે 1 1 2 2 3 3 તો છે જ નહીં એટલે સ્વવાચક થવાનું નથી. પરંપરિત કેમ છે જો ચેક કરો, 1 2 એટલે એ બી, 2 3 એટલે બી સી, તો સામે એસી એટલે કે 1 3 છે જ. હવે આ સિવાય બીજી કોઈ પેર નથી મળવાની કે જેમાં એ બી, બીસી અને એસી નું સમાધાન થાય, રાઈટ. ચાલો નેક્સ્ટ નંબર 3 પર જઈએ. 3 માં તમને સ્વવાચક અને સબમિત જોઈએ છે પણ પરંપરિત નથી જોઈતું. તો જો સ્વવાચક જોઈએ, હવે સ્વવાચક જોઈએ એવું કીધું એટલે કમ્પલસરી 1 1 2 2 અને 3 3 તો મારે મૂકવા જ પડે, બરાબર. હવે સબમિટ કીધું એટલે 1 2 2 1 મૂકી દઈએ, બરાબર. હવે તમે ખાલી આટલા ગણનો વિચાર કરો ને તો 1 1 2 2 3 3 એટલે સ્વવાચક થયું, 1 2 ની સામે 2 1 એટલે સબમિટ પણ થયું, પણ આ પરંપરિત પણ થશે. કેમ? કારણ કે 1 2 2 1 તો 1 1 છે જ, એવું જ 2 1 2 1 1 2 તો 2 2 પણ છે, બરાબર. એટલે આ શું દર્શાવશે? આ સ્વવાચક પણ છે, સબમિત પણ છે અને પરંપરિત પણ છે. પણ મને અહીંયા પરંપરિત ન થવું જોઈએ એવું આપ્યું છે ભાઈ. તો મારે શું કરવું પડે? મારે એવો કોઈ ઘટક અહીંયા લેવો પડે કે જેના દ્વારા પરંપરિતતાનું સમાધાન નહીં થાય. તો આપણે એક કામ કરીએ, આપણે 2 3 અને 3 2 લઈ લઈએ. તો હવે કોઈકને સવાલ થાય કે સર એક મિનિટ, જો 2 3 3 2 લીધું એટલે સબમિટ તો થયું. હવે તમે વિચારો કે 2 3 3 2 તો 2 2 તો આ છે જ, એવું જ 3 2 2 3 તો 3 3 પણ છે, તો આ તો પરંપરિત થયું. પણ હવે હું જે કહું ને તે રીઝન જોજો, અહીંયા 1 2 છે, 2 3 છે પણ 1 3 નથી ભાઈ, માટે પરંપરિત નથી. બહુ નાની વસ્તુ છે પણ ધ્યાનમાં લઈએ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય. હા, બહુ જ નાની વસ્તુની ચર્ચા આપણે કરી છે પણ ધ્યાનથી જુઓ તો સમજમાં આવે. તમારા માટે કોઈ એક પેર પણ નહીં હોય, કોઈ એક પણ પેર નહીં હશે તો પણ એ સંબંધ સાચો પડવાનો નથી. હા ને, તમે ગમે તેટલા સબ્જેક્ટમાં પાસ કેમ નહીં થયા પણ જો એકમાં પણ ભૂલથી ફેલ થઈ ગયા ગમે તેટલા માર્ક્સ તો પણ તમે ફેલ જ કહેવાશો. બસ આ નિયમ હંમેશા ફોલો કરીને ચાલો. તો એ જ રીતે આ આખા સંબંધમાં આ ત્રીજા નંબરમાં આપણે એવી બધી જ પોસિબિલિટી જોઈ કે જેમાં પરંપરિતતાનું પાલન થતું હતું, પણ એવી એક જ પોસિબિલિટી મેં બતાવી કે જેમાં પરંપરિત નથી, માટે એનો મીનિંગ કે પરંપરિત થવાનો નથી. સમજમાં આવશે દરેકને ભાઈ? હે? ચાલો નેક્સ્ટ નંબર 4 પર જઈએ. બોલો 4 ની અંદર શું છે? ચોથામાં તમારે સ્વવાચક સાબિત કરવો છે, પરંપરિત સાબિત કરવો છે પણ સબમિત સાબિત કરવો
નથી. તો બોલો સ્વવાચક લઈ લઈએ. સ્વવાચક લેવાનો એટલે કમ્પલસરી શું આવવું જોઈએ ભાઈ? 1 1 2 2 3 3 તો આવવું જ જોઈએ. ચાલો પરંપરિત લેવું છે તો આ જે કેસ લીધો આપણે ઉપરનો બસ એ બેઠો મૂકી દો, એટલે 1 2 મૂકી દો, 2 3 મૂકી દો અને 1 3 મૂકી દો. બરાબર. તો આ કેસમાં સ્વવાચક પણ છે અને પરંપરિત પણ છે. ઓકે, પણ સબમિટ થવાનો નથી. કેમ સબમિટ નથી? કારણ કે 1 2 ની સામે 2 1 નથી, 2 3 ની સામે 3 2 નથી, અને અહીંયા 1 2 ની સામે 2 1 નથી, 2 3 ની સામે 3 2 નથી, અને 1 3 ની સામે 3 1 નથી. એટલે સબમિટ નથી. પરંપરિતતાની બધી જ પોસિબિલિટીનું સમાધાન થશે. જો 1 2 2 3 તો 1 3, પછી 2 3 3 2 2 3 એટલે AB 3 2 BC, તો AC તરીકે 2 3 પાછું આવે છે. ઓકે, સો તમે ચેક કરશો ને તો પરંપરિતતાની પણ બધી જ પોસિબિલિટી આમાં ક્રિએટ થઈ જાય છે. ઓકે, એટલે પરંપરિત પણ થશે. અને ચોથાની અંદર પાંચમાની અંદર તમારે એવું વિચારવાનું છે કે સંમિત હોય, પરંપરિત હોય, પણ સ્વવાચક નહીં હોય. હવે સ્વવાચક નથી, આપણે ઓલરેડી સાબિત કર્યું કે આપણો ઘટક આની પર વ્યાખ્યાયિત છે. ઓકે, તો જો હું એમ કહું કે 1 2 2 1 1 1 અને 2 2, બસ આટલું વિચારો. 1 2 2 1 1 1 અને 2 2, તો બોલો 1 2 2 1 આવી ગયું એટલે સબમિટ થઈ ગયું. 1 2 2 1 તો 1 1, 2 1 2 2 તો 2 2, તો એનો મીનિંગ પરંપરિત પણ થઈ ગયું. પણ 3 3 નથી આમાં. આમાં 3 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, માટે આર આમાં સ્વવાચક થવાનો નથી. ઓકે, સ્વવાચક નથી, પરંતુ સંમિત અને પરંપરિત તો થશે. સંમિત અને પરંપરિત થશે. ઓકે, હવે જરૂરી નથી કે મેં 1 2 3 લઈને કર્યું એટલે તમારી પાસે આ જ એક એક્ઝામ્પલ હોય. તમારી પાસે એવા કોઈ પણ ગણ તમે વિચારો કે જેના પરથી તમારે એક્ઝામ્પલ જાતે બતાવી શકાય. પણ નિયમો સાચા હોવા જોઈએ. પ્રોપર રૂલ્સ સાથે તમારે નિયમો બતાવવા પડશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે ઓકે, ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સો નંબર 11 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાય. 11 નંબરની અંદર છે સાબિત કરો કે સમતલમાં આવેલા બિંદુઓનો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર કે જે PQ, જેમાં ઉગમ બિંદુથી P નું અંતર અને ઉગમ બિંદુથી Q નું અંતર સમાન હોય. બરાબર. અને એવું સાબિત કરવું છે કે આર એ સામ્ય સંબંધ છે. બીજું, સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ P સાથે આર પર સંબંધ ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ P માંથી પસાર થતું અને O ઉગમ બિંદુ વાળું, એટલે ઉગમ બિંદુ કેન્દ્ર વાળું વર્તુળ હોય, એવું સાબિત કરવું છે. ચાલો, તો સૌથી પહેલા આપણે ઉધારી લઈએ કે ભાઈ અહીંયા O of 0 0 આપણે કહી દઈએ ઉગમ બિંદુ. બરાબર. ચાલો, પહેલું મારે કોના માટે સાબિત કરવું છે? સ્વવાચક માટે ચેક કરવું છે. તો આપણે એવું લઈ લઈએ કે પહેલું, ધારો કે A belongs to R, તેનો મીનિંગ કે A થી O નું અંતર બરાબર જ A થી O નું અંતર થવાનું. રાઈટ. માટે પ્રત્યેક A belongs to R cross R માટે એ પ્રકારના ઘટકો R માં હશે. માટે R
સ્વવાચક થાય. હવે બહુ ધ્યાન આપવા જેવી વાત એ છે ભાઈ કે કેપિટલ એ કેમ લીધો? અત્યાર સુધીના કેસમાં આપણે સ્વવાચકતા માટે સ્મોલ એ લેતા હતા. હવે કેપિટલ એ લેવાનું કારણ એ છે કે અહીંયા જે એ છે ને એ બિંદુ દર્શાવે છે. એ શું દર્શાવે છે? બિંદુ દર્શાવે. એટલે ધારો કે હું 1 2 કહી દઉં તો 1 2 નું 0 0 થી અંતર અને 1 2 નું 0 0 થી અંતર, એટલે આ જે પેર બની એ 1 2 અને 1 2 વાળી પેર બનશે. ઘટક તરીકે પોતે એક પેર હશે. બરાબર? તો ક્લિયર છે ને કે તમે સમતલનું કોઈ પણ એક બિંદુ લઈ લો, રાઈટ? તો એ બિંદુ તરીકે અહીંયા પણ તમારે બંને વેલ્યુ તરીકે તમારે બિંદુ જ લેવાનું. તો બંનેનું 0 0 થી અંતર તો સેમ જ હશે. ઓકે? તો સ્વવાચક થવાનું. ચાલો ધારો કે એ બી વિચારો. બરાબર? તો એવું કહી શકાય ને કે એ થી ઓ નું અંતર બરાબર બી થી ઓ નું અંતર. તો ઇમ્પ્લાઇઝ કરીને ઊંધું પણ લખી જ શકાય ને કે બી થી ઓ નું અંતર બરાબર એ થી ઓ નું અંતર. એવું કહી શકાય કે માટે BA belongs to R. માટે R સમમિત થાય. બરાબર? તમે કોઈ પણ બે બિંદુઓ વિચારો કે જેનું 0 0 થી અંતર સમાન છે. ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ, હું એમ કહું કે ભાઈ 3 4 ને આપણે તમે એ કહી દો અને -3 4 ને તમે બી કહી દો. તો બોલો 3 4 નું 0 0 થી અંતર 5 થવાનું અને -3 4 નું પણ અંતર 0 0 થી 5 જ થવાનું. રાઈટ? તો જો AB નું અંતર AB વડે સમાધાન થતું હોય તો BA વડે પણ સમાધાન તો થતું જ હશે. ઓકે? એવું જ નંબર 3, હું એમ કહું કે ધારો કે AB અને BC belongs to R. તો બોલો શું લખાશે? A થી O નું અંતર. અચ્છા, હવે આને આપણે ધારો કે સ્ટેટમેન્ટ વાઇઝ લખી દઈએ તો અરે આ રીતે લખો તો ખબર પડશે કે distance between AO is equals to distance between BO અને distance between BO બરાબર distance between CO. એટલે distance between AO નો મીનિંગ એવો થયો કે A અને O વચ્ચેનું અંતર. ઓકે? હવે બોલો AO વચ્ચેનું અંતર અને BO વચ્ચેનું અંતર સરખું, BO અને CO વચ્ચેનું અંતર સરખું, તો ઇમ્પ્લાઇઝ D of AO એટલે કે A થી O નું અંતર અને C થી O નું અંતર સમાન જ થશે. એટલે એવું લખી શકાય ને કે A થી O નું અંતર A થી O નું અંતર બરાબર C થી O નું અંતર. તો હવે એનો મીનિંગ એવો થયો કે માટે AC belongs to R. તો માટે R પરંપરિત થાય. તો બોલો સ્વવાચક આવ્યું, સંમિત આવ્યું ને પરંપરિત આવ્યું, માટે કહી શકાય કે R સામ્ય સંબંધ થાય. હવે જે સાબિત કરવું છે એવું સાબિત કરવું છે કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ P સાથે સંબંધ ધરાવતા બધા જ બિંદુઓનો ગણ P માંથી પસાર થતું વર્તુળ અને કેન્દ્ર 0 0. ભાઈ આ તો વર્તુળની વ્યાખ્યા થઈ ગઈ. ધારો કે એમ કહું કે અહીંયા આપણે O of 0 0 લઈએ અને એનાથી કોઈ ચોક્કસ અંતર પર ધારો કે બિંદુ P લઈ લઈએ. તો બોલો આ અંતર તો ફિક્સ જ રાખવાનું છે. તો આ તો વ્યાખ્યા થઈ ગઈ ને વર્તુળની કે ઉગમ બિંદુ ફિક્સ હોય એટલે કે નિશ્ચિત બિંદુ O થી નિશ્ચિત અંતરે આવેલા બિંદુ P ના બિંદુ ગણનું સમીકરણ એટલે કે O કેન્દ્ર વાળું ને આ ત્રિજ્યા વાળું વર્તુળ થઈ ગયું. હા કે ના? એટલે તમને જે અહીંયા શરત છાપીને આપી છે, તમને જે અહીંયા શરત કીધી છે કે તમારે એવું સાબિત કરવું છે કે તમારે જે સાબિત કરવાનું છે કે ભાઈ O ઉગમ બિંદુ વાળા P બિંદુથી એટલે કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ P સાથે સંબંધ ધરાવતા હોય. P સાથે સંબંધ ધરાવતા એટલે ધારો કે એમ કહું કે P થી 5 અંતરે ઉગમ બિંદુ આવ્યું છે. તો બોલો આ 5 એકમ અંતર વાળા જ P સાથેના આવા કયા કયા બિંદુ હશે? તો એક ક્લિયર વસ્તુ છે ને કે જેનું કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા 5 હોય એવું એક વર્તુળ મારે લેવું પડે. તો આ વર્તુળ પર જેટલા પણ બિંદુઓ આવ્યા હશે એ દરેક બિંદુઓ વડે તમને આપેલા આ સંબંધનું સમાધાન થવાનું જ છે. જો સમજમાં આવ્યું હોય તો જેમ કે P of 3 4 લઈ લો, બરાબર?
તો બોલો 3 4 થી 0 0 નું અંતર 5 છે, તો ક્લિયર છે ને કે -3 4 તમે વિચારશો, અહીંયા ધારો કે આપણે q ઓફ -3 4 કહી દો, પછી એવું જ અહીંયા કશે -3 -4 કહી દો, એવું જ કશે અહીંયા 3 અને -4 કહી દો, હા એવું જ આગળ જતા અહીંયા કશે 5 0 લઈ લો, બરાબર, અહીંયા ધારો કે તમે -5 0 લઈ લો, તો આવા જેટલા પણ બિંદુઓ મળ્યા એ દરેક બિંદુઓ માટે આ શરતનું સમાધાન થાય કે નહીં થાય? એટલે જો હું p બરાબર 3 4 લઉં અને q બરાબર 5 0 લઉં, તો એવું કહી શકાય ને કે 3 4 નું 0 0 થી અંતર અને 5 0 નું 0 0 થી અંતર એકનું એક જ છે. તો આ તમામ બિંદુઓ કોની પર હશે? એવની પર હશે કે જેનું કેન્દ્ર 0 0 હોય એવા ચોક્કસ અંતરવાળા વર્તુળનું સમીકરણ દર્શાવશે. સમજમાં આવશે ભાઈ? હા ને? તો હવે એમાં સાબિત કરવાની જરૂર નથી, આ એકદમ એક સમજણની વસ્તુ છે કે ભાઈ સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના પી બિંદુ, તો એમાં માત્ર ખાલી આપણે સ્ટેટમેન્ટ એવું લખી શકીએ કે જો આ તો એક સમજણ માટે મેં બતાવી, હા આકૃતિ લખાણમાં શું લખવાય? લખાણ માટે આપણે એવું લખી શકીએ કે હવે પી સાથે સંબંધ ધરાવતા તમામ બિંદુઓ એ 0 0 કેન્દ્ર અને ઓપી ત્રિજ્યા વાળા વર્તુળ પરના બિંદુઓ હોય. પૂરું થઈ ગયું. અને આને જ તમે સામ્ય વર્ગ કહી શકશો. આને તમે સામ્ય વર્ગ પણ કહી શકો. ઓકે, સો હોપ કે તમને આ ક્વેશ્ચનમાં પણ સમજ આવ્યું હોય. હા, સ્ટેટમેન્ટ સમજજો ભાઈ, સ્ટેટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? અને જે રીતે પ્રૂફ કર્યું છે તે પણ તમારા માઇન્ડમાં ક્લિયર થતું હોવું જોઈએ. ફરીથી કહું છું, કંઈ પણ ડાઉટ હોય તો તમે મને આ નંબર તમે જોઈ શકો છો નીચે, બરાબર, એના પર તમે વોટ્સઅપ કરી શકો છો અથવા તો કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. જોજો ધ્યાનથી સમજો. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર છે તમારે સાબિત કરવું છે કે બધા જ ત્રિકોણ ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R ઓકે, બધા જ ત્રિકોણ ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ R T1 T2 એમાં T1 એ ત્રિકોણ T2 સાથે સમરૂપ હોય અને આ જે સંબંધ છે તે સામે છે એવું સાબિત કરવું છે. ઓકે, તો ચાલો પહેલું ધારો કે T1 belongs to R, એવું કહી શકાય ને કે T1 એ T1 ને સમરૂપ થાય. ત્રિકોણ શબ્દ લખો બેટર રહેશે બધાને કે ત્રિકોણ T1 એ ત્રિકોણ T1 ને સમરૂપ થાય માટે T1 belongs to R, માટે R સ્વવાચક થાય. છે ને બહુ સિમ્પલ વસ્તુ છે કે તમે કોઈ પણ એક ત્રિકોણ વિચારો તો દરેક ત્રિકોણ પોતાને તો સમરૂપ થવાનો જ છે, રાઈટ? ચાલો બીજું, ધારો કે T1 T2 belongs to R, એનો મીનિંગ શું થયો કે અહીંયા ત્રિકોણ T1 અને ત્રિકોણ T2 સમરૂપ થાય, આવું સ્ટેટમેન્ટ થાય. તો જો T1 અને T2 સમરૂપ હોય તો ઇમ્પ્લાઇઝ ત્રિકોણ T2 એ ત્રિકોણ T1 ને પણ સમરૂપ થાય, બરાબર, માટે R માટે T2 T1 belongs to R
માટે આર સમમિત થાય. અને ત્રીજું, ધારો કે T1 T2 belongs to R અને T2 T3 belongs to R. એનો મીનિંગ કે T1 અને T2 સમરૂપ તથા T2 અને T3 સમરૂપ. હવે બોલો T1 T2 સમરૂપ, T2 T3 સમરૂપ, તો ઇમ્પ્લાઇઝ T1 અને T3 પણ સમરૂપ જ થાય. તો માટે T1 T3 belongs to R, માટે R પરંપરિત થાય. હવે જો R સ્વવાચક, R સમમિત અને R પરંપરિત, તો માટે R સામ્ય સંબંધ થાય. બરાબર છે. હવે એમાં જે બીજો સવાલ છે એને આપણે ચર્ચા કરી લઈએ. રાઈટ, બીજા સવાલની ચર્ચા કરી લઈએ. એને માટે આપણે ચાલો, બીજા સવાલની અંદર આપ્યું છે કે એક ત્રિકોણની બાજુઓ 3, 4, 5 છે. T1 ની બાજુઓ 3, 4, 5 છે. T2 ની બાજુઓ 5, 12, 13 છે. અને T3 ની બાજુઓ 6, 8 અને 10 છે. અત્યારે ક્લિયર ખબર પડે કે આ 3 3 કાટકોણ ત્રિકોણો છે. બરાબર. તો હવે તમે વિચારો કે કયો સંબંધ R દ્વારા સંબંધિત છે. હવે કયો સંબંધ R દ્વારા સંબંધિત છે એટલે T1 અને T2 ની વાત કરો, T1 T2 ની વાત કરો, T2 T3 ની વાત કરો, તો આપણે વિચારી લેવું. ધારો કે એમ કહું કે આ પહેલો ત્રિકોણ, ધારો કે T1 ની વાત કરો. બરાબર, આ T1 છે. તો ક્લિયર છે કે અહીંયા 5, 4, 3 વિચારો, આ T1 થયું. બરાબર. હવે તમે T2 વિચારો, તો આ 13, અહીંયા ધારો કે આપણે 12 લઈ લઈએ, અહીંયા 5 લઈ લઈએ. અને T3 વિચારો, તો અહીંયા 10, અહીંયા 8 અને 6. બરાબર. નામ આપી દઈએ ABC, PQR અને TEF. તો આપણને બધાને જ ક્લિયર ખબર પડે છે કે AB ના છેદમાં FD બરાબર જ AC ના છેદમાં FD થશે. AC ના છેદમાં FD બરાબર AB ના છેદમાં DE બરાબર BC ના છેદમાં FE થવાનું. આ જ શરતનું પાલન થશે ને? આ સિવાય કોઈ બીજી શરતનું પાલન થવાનું? ચેક કરો. આ ત્રિકોણ T1 અને ત્રિકોણ T3 વચ્ચેની જ શરત આ રીતે બનશે. એટલે તમે 3 ના છેદમાં 6 વિચારો, AC ના છેદમાં FD, AB ના છેદમાં DE અને BC ના છેદમાં EF, એના જ બરાબર હાફ થવાનું. તો એનો મીનિંગ કે આ જે ખૂણો θ1 કહું તો અહીંયા પણ θ1 જ થશે, અહીંયા θ2 કહું તો અહીંયા પણ θ2 થશે. અને આ તો 90 ડિગ્રી 90 ડિગ્રી છે જ. તો અહીંયા એવું કહી શકાય ને કે T1 અને T3 સમરૂપ થાય. બરાબર. તો તમારો જે આ જવાબ છે કે T1 T2 T3 માંથી કયો સંબંધ R દ્વારા સંબંધિત થશે, તો કયા ત્રિકોણનો સંબંધ વ્યાખ્યાયિત થાય? તો માટે ત્રિકોણ T1 અને T3 નો સંબંધ વ્યાખ્યાયિત થાય. આ તમારો ફાઇનલ જવાબ. કારણ કે આ જે ત્રિકોણ છે PQR T2 ને, એને તો આ બે સાથે કોઈ કનેક્શન જ નથી આવતું ભાઈ. એને તો આ બે સાથે કોઈ કનેક્શન આવતું નથી.
ઓકે, સો હોપ કે તમને આ પોઈન્ટમાં ક્લિયર થયો હોય. ડાઉટ હોય કમેન્ટ બોક્સમાં લખો, અધરવાઇઝ વોટ્સઅપ પણ તમે કરી શકો છો. ઓકે, થેન્ક યુ.